તો વન નેશન વન ઇલેક્શન અંતર્ગત સુરતમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં વલસાડના સાંસદ ધવલ પટેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજર રહ્યા હતા। મજૂરા વિધાનસભાના નાગરિકો સાથે વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા થઈ। મોટી સંખ્યામાં મજૂરા વિધાનસભા વિસ્તારના નાગરિકો હાજર રહ્યા। સંમેલનમાં બંને મહાનુભાવોએ નાગરિકો પાસેથી તેમના મંતવ્યો પણ જાણ્યા। તો વન નેશન વન ઇલેક્શનને લઈ ચર્ચાનું આયોજન કરાયું તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું। મજૂરોના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા થઈ। 100% લોકોએ વન નેશન વન ઇલેક્શનને આવકાર્યું છે। પીએમના વન નેશન વન ઇલેક્શનના વિચારોને લોકોએ વધાવ્યું છે। વર્ષ 2034માં લાગુ પડે તેવી આશા પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કરી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આભાર અને મારા મત વિસ્તારના સૌ નાગરિકો વતી એમને વન નેશન વન ઇલેક્શનના વિચારોને આભાર કરતા આજે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ અને સૌ આગેવાનોએ સાથે મળીને વન નેશન વન ઇલેક્શન પર આજે મજૂરા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો જોડે એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ આનંદની વાત છે કે 100% લોકોએ વન નેશન વન ઇલેક્શનને આદર કરતા, આવકારતા, અભિનંદન આપતા નારાઓ બી લાગ્યા અને સૌ લોકોએ આ વન નેશન વન ઇલેક્શનના વિચારોને 2034માં જરૂરથી લાગુ પડે તે માટે આવકાર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વન નેશન વન ઇલેક્શનનું જે વિઝન જોયું છે એના અંતર્ગત પૂરા ભારત દેશના એક જ સાથે કેન્દ્ર અને રાજ્યની ઇલેક્શન થાય એના માટે જે ઝુંબેશ ઉપેડી છે એના થકી આપણું લાખો કરોડોનો ખર્ચો પણ બચશે, જે વહીવટી ખર્ચો છે એ પણ બચશે ને લોકોનો જે સમય જાય છે, ચાહે આપણો સિક્યુરિટી ફોર્સ હોય, ટીચર્સ હોય કે જે વોટર્સ હોય એ ઘડી ઘડી જાય છે અને સૌથી મહત્વનો ખર્ચો તો બચશે જ બચશે, જે પણ આચારસંહિતાને લીધે જે પૂરા દેશભરમાં પોલિસી પેરાલિસિસ આવી જાય છે એ પોલિસી પેરાલિસિસ પણ અટકી જશે। એના માટે વન નેશન વન ઇલેક્શનનો એક ડિટેલ રિપોર્ટ પણ અમારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ બનાવ્યો છે। એને હમણાં જેપીસીના અંતર્ગત પૂરું બધી પાર્ટી સાથે ડિસ્કશન થઈ રહ્યું છે અને પૂરા ભારત દેશ આમાં જોડાય એના માટે પ્રબુદ્ધ નાગરિક સંમેલન પૂરા ભારત દેશમાં કરીને પ્રબુદ્ધ નાગરિકને આ વન નેશન વન ઇલેક્શનના સંદર્ભે અમે એજ્યુકેટ કરીએ છીએ।